સુરત શહેર પોલીસના ઝોન 5 હેઠળ ઉત્તરાયણ પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેડમાર્ક અને લોગોની નકલ કરી નકલી ઉત્પાદનોનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડી કુલ ₹25.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખવીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર પાથક ચાવડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નકલી ચીજવસ્તુ સામે ચાલી રહેલ ઝુંબેશ દરમિયાન ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછા ભરથાણા રોડ પર આવેલ મહાવીર કેમ્પસ નજીકના એક ગોડાઉનમાં પ્રોસિટર અને ગેમ્બલ કંપનીના એરટેલ વોશિંગ પાવડર અને ઇમામી લિમિટેડના કેશ કિંગ શેમ્પૂના નામે નકલી માલ તૈયાર કરી વેચાણ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે બંને કંપનીના પ્રતિનિધિઓની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મોનિલ સંજયભાઈ ઢોળિયા, સાયલ રમેશભાઈ વિરાણી અને મેહુલભાઈ સુરેશભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી નકલી એરટેલ વોશિંગ પાવડર, કેશ કિંગ શેમ્પૂ, ખાલી પ્રિન્ટેડ બોક્સ, બારકોડ સ્ટીકર, પેકિંગ સામગ્રી, ડેસ્કટોપ, સીપીયુ, પ્રિન્ટર સહિત કુલ ₹25,74,432 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપીઓ સસ્તા માલને બ્રાન્ડેડ કંપનીઓના નામ અને લોગો સાથે પેક કરી ઓનલાઈન પ્લેટફોર્મ મારફત વેચાણ કરી ગ્રાહકોને છેતરતા હતા. આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(2), 346, 347 તેમજ કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 63, 65 અને ટ્રેડમાર્ક એક્ટ 1999ની કલમ 103, 104 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB બલદાણિયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.